કપિલ કૌશાંબી નગરના રાજા જીતશત્રુના કાશ્યપ પુરોહિતનો પુત્ર હતો. તેની માતાનું નામ યશા હતું. કાશ્યપ અને યશાને એકનો એક આ પુત્ર મોટી ઉંમરે જન્મ્યો. રાજપુરોહિત કાશ્યપે તેને ખૂબ લડાવ્યો. સાથે તેણે ભણાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ તે કેમે કરી ન ભણ્યો. આથી કાશ્યપે જેનું જેવું પ્રારબ્ધ કહી મન વાળ્યો. કપિલ મોટો થાય તે પહેલાં તો કાશ્યપ પરલોકે સિધાવ્યો. જીતશત્રુએ કપિલ સામે નજર નાખી. તેની ઉંમર નાની હતી અને ઉંમરના પ્રમાણમાં બુદ્ધિ પણ નાની દેખી. આથી રાજાએ આ પછી બીજા કોઈ મહાવિદ્વાનને રાજ્યનો પુરોહિત બનાવ્યો. માં, કેમ રડે છે? તને શું થાય છે? શું તારું માથું દુખે છે? તારું કોઈએ અપમાન કર્યું? આ પ્રમાણે ડુસકે ડુસકે રોતી યશાને 14 વર્ષના કપિલે પૂછવા માંડ્યું. યશા બોલી, બેટા, નથી મારું માથું દુખતું કે નથી કોઈએ મને દુભવી. હું રડું છું તારા દેદાર જોઈને. તારા પિતા રાજપુરોહિત હતા ત્યારે ઘોડા ઉપર બેસતા, જરીયાન દુપટ્ટા રાખતા અને ખમા ખમા પોકારાતા. રાજાનું અને પ્રજાનું બંનેનું તેમના પ્રત્યે માન એટલું કે ન પૂછો વાત. તે ગયા અને બધું ગયું. રાજાએ તારી તપાસ કરી, પણ તું કંઈ ભણ્યો નહીં અને ભણે તેવો લાગ્યો નહીં. આથી તેમણે નવા પુરોહિતને સ્થાપ્યા. તે નવા પુરોહિત રોજ આપણા ઘર આગળથી જાય છે. આજે મેં તેમને જતા જોયા અને મને તારા બાપની વૃદ્ધિ અને સન્માન યાદ આવ્યા. અને આ બાજુ તારી બાળચેષ્ટા અને અજ્ઞાનતા વિચારતા મારું મન દુભાયું. બેટા, તું ભણ્યો હોત તો રાજપુરોહિત ન થાત. બ્રાહ્મણનો છોકરો ભણે નહીં તો પૂજાય શી રીતે? તેના બધા કામ ભણતર વગર થોડા જ આગળ આવે છે. કપિલની આંખમાં જળહળિયાં આવ્યા. તેના હૃદયમાં પશ્ચાતાપ થયો અને બોલ્યો, માતા, છતે પુત્રે તું પુત્ર વિના જેવી થઈ ખરું ને? પિતાના જીવતા હું ન સમજ્યો. મરતા મરતા તેમની આંખ મેં ન ઠારી. માતા, ધીરજ ધર, હું ઘરડો થયો નથી. હું મહેનત કરીશ અને વિદ્વાન બની તને આનંદ આપીશ. માતા બોલ, કોની પાસે ભણવા જાઉં? યશાએ કહ્યું, બેટા, કૌશાંબીમાં વિદ્વાનો તો ઘણા છે, પણ ઉતર્યો અમલદાર કોડીનો તેમ તારા બાપ નહીં, એટલે હવે કોને તારી શરમ અડે? તું પુરોહિતનો પુત્ર એટલે તને બીજા ભણાવતા અચકાશે, કેમ કે સૌને નવા પુરોહિતની બીક લાગે. તેમના મનમાં થાય કે રખે નવા પુરોહિતને ખોટું લાગે. માતા, કૌશાંબી સિવાય બીજે સારા વિદ્વાનો નથી? કપિલે બધી તૈયારી બતાવતા કહ્યું, શ્રાવસ્તીમાં તારા પિતાના પ્રિય મિત્ર ઇન્દ્રદત્ત મહાન વિદ્વાન છે. ત્યાં તું જાય તો તે તને પુત્રની પેઠે સાચવે અને સારી રીતે ભણાવે. પણ મારું મન તને બહાર મોકલતા અચકાય છે. યશાએ માર્ગ બતાવતા જણાવ્યું, માતા, હું શ્રાવસ્તી જઈશ અને ચીવટથી ભણી વિદ્વાન થઈશ અને તારા મનને ઠારીશ. સારો દિવસ અને સારા શુકન જોઈ માતાએ કરી આપેલ ભાથું લઈ માતાને પગે લાગી કપિલે કૌશાંબી છોડ્યું અને કેમે કેમે તે શ્રાવસ્તી નગરીએ પહોંચ્યો. શ્રાવસ્તી નગરમાં 15 વર્ષનો યુવાન કપિલ ઊંચી ઊંચી હવેલીઓ જોતો આગળ જાય છે અને જે મળે તેને ઇન્દ્રદત્ત વિદ્વાનનું નામ પૂછતો જાય છે. ચોટું વટાવી આગળ વધ્યો ત્યાં એક ચીગાનમાં ઘણા વિદ્યાર્થીઓનું ટોળું વીંટળાઈ બેઠેલ તેવા આધેડ ઉઘાડા શરીરવાળા તેજસ્વી બ્રાહ્મણને તેણે જોયા અને બધા વચ્ચે જઈ તે બોલ્યો, ઇન્દ્રદત્ત મહાવિદ્વાન ક્યાં રહે છે? તેજસ્વી બ્રાહ્મણે મુખ ઊંચું કર્યું અને યુવાન સામે જોયું તો મિત્ર કાશ્યપની જ જાણે પ્રતિકૃતિ હોય તેવો આ યુવાન લાગ્યો. તેમણે કહ્યું, બાળક, બોલો, ઇન્દ્રદત્તનું શું કામ છે? હું જ ઇન્દ્રદત્ત. કપિલ તુર્ત પગે પડ્યો અને બોલ્યો, માતા યશાએ મને આપની પાસે ભણવા મોકલ્યો છે. મારું નામ કપિલ અને હું કૌશાંબીના રાજપુરોહિત કાશ્યપનો પુત્ર છું. ઇન્દ્રદત્ત અભ્યાસ પૂરો થયા બાદ તેને સાથે લઈ ઘેર ગયા. તેને નવરાવ્યો, જમાડ્યો અને આદરથી પોતાને ત્યાં રાખ્યો. 2-4 દિવસ થયા ત્યાં ઇન્દ્રદત્ત વિમાસણમાં પડ્યા. મિત્રપુત્રને ના કહેવાય નહીં અને રોજ ઘેર ખવરાવે પોષાય પણ નહીં. શું કરવું? વિચાર કરતાં કરતાં પાડોશમાં રહેતા શાલીભદ્રના ઘરની તેમને યાદ આવી. અનાધ્યાયનો દિવસ હતો. ઉપાધ્યાય ઇન્દ્રદત્ત અને કપિલ બંને ઘેરથી નીકળ્યા. એક જાણે ગજરાજ અને બીજું જાણે યૌવનમાં પ્રવેશતું ગજબચ્ચું. શાલીભદ્રને ઘેર જઈ ઇન્દ્રદત્તે ઓમ ભૂર્ભુવઃ સ્વાહનો મંત્રોચ્ચાર આરંભ્યો.
શાલીભદ્રે બંનેનું સ્વાગત કર્યું અને મહાવિદ્વાન ઇન્દ્રદત્તને પધારવાનું કારણ પૂછ્યું. ઇન્દ્રદત્તે કહ્યું, શ્રેષ્ઠીવર, કામ તો બીજું કાંઈ નથી, પણ આ સાથે આવેલ યુવાન મારા મિત્રનો પુત્ર છે, તેને ભણવું છે. બ્રાહ્મણ પુત્ર ભિક્ષા માંગી લાવી ભણી શકે છે, પણ આની ઉંમર મોટી થઈ છે અને અભ્યાસ ઘણો કરવાનો છે, તો કોઈ સારા ધનિકને ત્યાં જમવાની સગવડ થાય તો સુખે ભણી શકે. શ્રેષ્ઠીવર, ભણતાને ટેકો આપવો એ મહાફળ છે. શાલીભદ્રે કહ્યું, મહારાજ, સુખેથી તેમને મોકલજો. યુવાન સામું જોઈ તેણે કહ્યું, તમે રોજ ઘેર આવજો અને 2 વખત જમી જજો. ભણવાની તમન્ના, સહાધ્યાયનો યોગ અને નિશ્ચિંતતાએ તેણે એકદમ જ્ઞાનમાં પ્રવેશ કરાવ્યો. જોત જોતામાં તેણે સારો અભ્યાસ કર્યો અને શાલીભદ્રને ત્યાં સાત્વિક ખોરાકથી તેનું શરીર પણ તેવું જ પુષ્ટપુષ્ટ થયું. કપિલ જ્યારે શ્રાવસ્તીમાં આવ્યો ત્યારે ઘડતર વિનાનો અસંસ્કારી હતો. હવે તે ચકોર અને બુદ્ધિશાળી બન્યો હતો. શાલીભદ્ર શેઠને ત્યાં મનોરમા નામે એક યુવાન દાસી હતી. શેઠને ત્યાં સૌ જમી રહે એટલે કપિલ આવે. કપિલને મનોરમા પીરસે અને વહાલથી ખવરાવે. દિવસો જતાં એકબીજાને પરસ્પર પ્રેમ થયો. કપિલ અને મનોરમા પરસ્પર લપટાયા. કોઈવાર ઇન્દ્રદત્તને આડું-અવળું સમજાવી કપિલ શાલીભદ્રને ત્યાં રહે, તો કોઈકવાર દાસી શેઠને ત્યાં ખાનું કાઢી કપિલ સાથે આનંદ કરવા અન્ય સ્થળે ચાલી જાય. દિવસો સુધી આમ એકબીજાનું ચાલ્યું. એક વખત કૌશાંબીમાં ભારે ઉત્સવ. બધી સ્ત્રીઓ સારા સારા કપડાં પહેરી ફરવા જાય. તેમાં પણ દાસ-દાસીઓ તો ખાસ. મનોરમાએ કપિલને કહ્યું, તારા જેવો જુવાન મારો પ્રિય અને મારે ફાટેલ કપડે રહેવું. જોને આ બધી દાસ-દાસીઓ કેવો આનંદ કરે છે, તું મને કપડાં ન લાવી આપે? કપિલ કમાવાનું જાણતો નહોતો. તેણે શ્રાવસ્તીમાં આવ્યા પછી પૈસાનું મોઢું પણ જોયું નહોતું, કેમ કે ખાવાનું શેઠને ત્યાં હતું અને વસ્ત્ર પણ યજમાનને ત્યાંથી મળી રહેતા. તેણે કહ્યું, મનોરમા, પૈસા વિના તે ક્યાંથી બને? મનોરમાએ કહ્યું, મારું કહેવું કરો તો કપડાં આવે તેટલા પૈસા તમને મળી રહેશે. કઈ રીતે? આ નગરમાં ધન નામનો મહાધનાઢ્ય શેઠ છે. તેને સવારે જે સારા આશીર્વાદપૂર્વક જમાડે તેને તે 2 સુવર્ણ માસ આપે છે, અને તે લઈ આવો તો મારા કપડાનું પૂરું થઈ જાય. દાસીએ માર્ગ બતાવતા કહ્યો. કપિલ રાજી થયો અને બોલ્યો, મનોરમા, તો જરૂર હું શેઠને ત્યાં જઈશ અને 2 સુવર્ણ માસ લાવી તને આપીશ. મનોરમા અને કપિલ વિખૂટા પડ્યા. રાત ગળવા માંડી. કપિલને વિચાર આવ્યો કે સવારના વહેલા બીજો કોઈ ધનશેઠને ત્યાં પહોંચી જશે તો આપણે લબડી પડશું. આથી તેણે મધ્યરાત્રિએ ઘર છોડ્યું, ધનશેઠના ઘર તરફ ચાલ્યો. હજી રાત ઘણી બાકી હતી. કપિલ ધનશેઠના ઘરની આસપાસ આંટાફેરા મારવા લાગ્યો. તેમાં પહેરેગીરો આલબેલ કરતા આવ્યા. કપિલ આઘો ભાગ્યો. પહેરેગીરો તેની પાછળ પડ્યા. કપિલ ઉતાવળો ચાલ્યો. પહેરેગીરોએ તેને નાસ્તો દેખી ચોર માની પકડ્યો અને બહુ પૂછ્યા ગાછ્યા વિના તેને કસ્ટડીમાં, કેદમાં પૂર્યો. શ્રાવસ્તી નગરીનો રાજા પ્રસેનજીત હતો. આ રાજા ન્યાયી, બુદ્ધિશાળી અને પરોપકારી હતો. ન્યાય રાજા જ ચૂકવતો અને યોગ્ય શિક્ષા તથા શિખામણ પણ તે જાતે જ આપતો. પ્રસેનજીત રાજ્ય સિંહાસન ઉપર બેઠા એટલે પહેરેગીરોએ કપિલને હાજર કર્યો. પ્રસેનજીતે કપિલ સામું જોઈ પૂછ્યું, સાચું બોલો, તમે કોણ છો અને શા માટે ચોરી કરી? કપિલે કહ્યું, રાજન, હું બ્રાહ્મણનો પુત્ર છું. અહીં ઇન્દ્રદત્ત પુરોહિતને ત્યાં ભણવા આવ્યો હતો. તેમની ભલામણથી શાલીભદ્રને ત્યાં જમતો હતો. ત્યાં મારે એક દાસી સાથે પ્રીતિ બંધાઈ અને તેના કાજે 2 માસ સુવર્ણ મેળવવા નીકળ્યો હતો. માર્ગમાં મને ચોર માની પહેરેગીરોએ પકડ્યો. રાજા કપિલની સત્યવાણી સાંભળી પ્રસન્ન થયો અને કહ્યું, બ્રહ્મયુવાન, તમે માગો તે આપીશ. હું તમારી સત્યતા દેખી ખૂબ ખુશી થયો છું. કપિલના મુખમાંથી નીકળ્યું, રાજન, શું માગવું તે વિચાર કરી કહું તો? રાજાએ કહ્યું, ભલે તેમ કરો. કપિલ રાજ્યસભાની પાછળ અશોકવાટિકા હતી ત્યાં ગયો અને બેઠો બેઠો વિચારવા લાગ્યો. મનોરમાએ 2 માસ સુવર્ણ માગ્યો છે, પણ તેનો થોડો ભરોસો છે કે કાલે સોનાના ઘરેણાં નહીં માગે અને તે માગશે ત્યારે ક્યાંથી લાવવા? લાવ ત્યારે રાજા પાસે 100 માસ જ સુવર્ણ માગું. નિશ્ચય કરી ઉઠવા જાય છે ત્યાં વિચાર આવ્યો કે મનોરમા શાલીભદ્રને ઘેર રહે છે
કાલ શેઠ કાઢી મૂકે તો ઘર વગેરે વસાવવું પડે તો એ માસત સુવર્ણે શું થવાનું? રાજા પ્રસન્ન થયો છે તો માગવા દેને 1000 માસત સુવર્ણ. કપિલ 1000 માસ સુવર્ણ માગવાનો નિશ્ચય કરી ઊભો થયો. 2 ડગલા આગળ ચાલ્યો ત્યાં વિચાર આવ્યો કે આ તે સંસારવાસે. કાલે છોકરા છૈયા થાય, બધાનું થોડું જ 1000 માસે પૂરું થવાનું છે. માગવું છે તો માગવા દેને 1,00,000 જ માસા. પણ આ તો મેં મારા સ્વાર્થની વાત કરી. રાજા રીઝ્યો તો કુટુંબ સંબંધી સ્નેહીનું પણ કેમ ભલું ન કરવું, અને તે માટે તો ક્રોડ માસ હોય તો જ ઠીક રહે, અને માગ્યું પણ પ્રમાણ ગણાય. કપિલનું મન લોભમાં આગળ વધ્યું અને વિચારવા લાગ્યું, આ બધું તો ઠીક, પણ ગામમાં 56 કોટી ધ્વજોનો ક્યાં ટોટો છે? આપણે માગીએ તે પણ ગામના મોટા ધનાઢ્ય તો ન જ ગણાઈએ ને. માગીએ તો શું કામ ઓછું? લાવ ત્યારે માગું રાજાનું અડધું રાજ્ય, કે જેથી બીજો કોઈ સમયવડિયો જ ન રહે. રાજા અડધું રાજ્ય આપે તો પણ રાજા તો આપણા ઉપરી રહેવાનો ને. ત્યારે શું હું માગું આખું રાજ્ય? કપિલને હું રાજા થઈશ તેવી સુખની લહેરી આવી, પણ ક્ષણ ઊંડા ઉતરતા તેણે વિચાર આવ્યો, અને તે પોતાના આત્માને સંબોધી બોલી ઉઠ્યો, ઓ કપિલ, તારે ખપ હતી માત્ર 2 માસ સોનાની, તો વધતો વધતો આખું રાજ્ય લેવા તૈયાર થયો. જેણે તારા ઉપર ભલમનસાઈ કરી તેને જ તું બાહો બનાવવા તૈયાર થયો. આ તે કંઈ તારી માણસાઈ કહેવાય? લોભને કોઈ થોભ છે? તે તો દાવાનળ જેવો છે, તે તો વધે જ જવાનો. તેમાં જેમ જેમ લાકડા નાખશો તેમ તેની દિગંત જ્વાળાઓ ફેલાશે. આની શાંતિ તો પાણી છાંટે થાય. લોભ દાવાનળની શાંતિ માટેનો પાણી એ સંતોષ, નિર્લોભતા છે. કપિલનું મન રાજાના ધન ઉપરથી ઉતરી ગયું, અને સાથે જ 2 માસ સુવર્ણ માટેની લાલસા પણ ઠરી ગઈ. તેને તેનો ભૂતકાળ યાદ આવ્યો. માતાએ મને શ્રાવસ્તી વિદ્યાભ્યાસ માટે મોકલ્યો. ઇન્દ્રદત્તે મને ખાવાની ગોઠવણ ભાગવા માટે કરી આપી. હું માતાનો દ્રોહ કરી વિદ્યાભ્યાસને બદલે વિષયાભ્યાસમાં પરોવાયો. ઇન્દ્રદત્ત પુરોહિતની ભલી લાગણીનો મેં દુરુપયોગ કર્યો. મિત્રપુત્ર જાણી મને ખાવાની વ્યવસ્થા કરી આપી. મને જેને ઘેર વ્યવસ્થા કરી આપી તેની જ દાસી સાથે જ હું લભ્યો. મેં વિચાર ન કર્યો માતાનો, ન કર્યો ઇન્દ્રદત્તનો, ન કર્યો બ્રાહ્મણ ધર્મના કુલાચારનો, કે ન કર્યો પિતાની આબરૂનો. મારે હવે રાજ્યનું રાજ્ય જોઈતું નથી કે મારે દાસીની પ્રસન્નતા નથી જોઈતી. કપિલને પોતાના દુરાચાર પ્રત્યે તિરસ્કાર જાગ્યો. આ અતિ ગાઢ પશ્ચાતાપ પછી તેનું મન વૈરાગ્ય વળ્યું. તેણે ત્યાં જ અને સ્વયં લોચ કરી મુનિનો વેશ ધારણ કર્યો, અને તે પહેરી કપિલ રાજાની પરષદામાં આવ્યા અને બોલ્યા, યથા લાભસ્તકા લોભો લાભા લોભઃ પ્રવર્ધતે, માસદ્વયાશ્રિતમ કાર્યમ કોટ્યાપી નહીં નિષ્ઠિતમ. હે રાજન, જેમ લાભ થાય તેમ લોભ વધે છે. મારે કામ માત્ર 2 માસનો હતો. આપ પ્રસન્ન થયા અને માગે તે આપું કહ્યું, તેથી મારું ચિત્ત લોભે ચડ્યું. તે ચિત્ત લાખ અને કરોડે પણ શાંત નથી થતો. રાજન, હવે મારે આપની પાસેથી કાંઈ જોઈતું નથી. જે જોઈએ તે મારામાં પોતાનામાં જ રહેલ સંતોષ ધન છે, અને તે આ સંતોષ ધનના પ્રતાપે મારે જે જરૂર હતી તે મેં મુનિવેશ લીધો છે. રાજન, તને હો મારો ધર્મલાભ. આ કહી મુનિએ રાજ્યસભા છોડી પૃથ્વી ઉપર વિહાર આરંભ્યો. રાજગૃહી નગરથી થોડે દૂર એક 18 ગાંવની મોટી અટવી હતી. આ અટવીમાં 500 ચોરો રહેતા. તે કોઈવાર અટવીમાંથી નીકળી શહેર કે ગામડાને લૂંટી અટવીમાં ભલાઈ જતા. કપિલ મુનિએ ભાવના શ્રેણીએ ચઢી 6 મહિનામાં કેવલ જ્ઞાન મેળવ્યું, અને આ 500 ચોરોને પ્રતિબોધ કરવા અટવીમાં દાખલ થયા. દૂરથી ચોરોએ તેમને દેખ્યા અને તે તેમના પલ્લીપતિ પાસે લઈ ગયા. પલ્લીપતિએ કહ્યું, મહારાજ, તમારી પાસે શું છે કે અમે તમોને લૂંટીએ? અમે બધા ભેગા થયા છીએ તો તમે થોડો નાચ કરો. અને અમે તાબોટા પાડી વાજિંત્ર વગાડીએ. ચોરોએ તાબોટા પાડવા માંડ્યા, અને કપિલ કેવલી નાચતા નાચતા આ ધ્રુપદ બોલ્યા, અનિત્ય, અસ્થિર અને દુઃખથી ભરેલા સંસારમાં હું ક્યું કર્મ કરું કે જેથી દુર્ગતિ ન પામું? કપિલ કેવલીએ એક પછી એક ધ્રુપદો ઉચ્ચાર્યા. 500એ ચોરો ખૂઝ્યા અને કેવલી પાસે સંયમ લીધું. કપિલ કેવલીના ઉચ્ચારેલા ધ્રુપદો કપિલ કેવલી અધ્યયન રૂપે ઉત્તરાધ્યયનમાં ગૂંથાયા. કપિલ કેવલી થોડો વખત વિચરી મુક્તિએ સંચર્યા.